નમસ્કાર સાથીઓ, યસ એકેડેમીમાં આપનું સ્વાગત છે। હું નવીન કુશવાહા અને તમે થંબનેલ જોઈ લીધું હશે કે આજે આપણે એવા સ્કૂલની ચર્ચા કરવાના છીએ કે જે સ્કૂલ દ્વારા એમ કહી શકીએ કે જેટલી પણ સ્કૂલો છે, આજે આપણે જે ચર્ચા કરવાની છે કે જેટલી પણ ભારત સરકારની સ્કૂલો છે એમાંની આ એક સ્કૂલ છે કે જેમાં ફ્રી એજ્યુકેશન ધોરણ 6 થી લઈને 12 ધોરણ સુધી ફ્રીમાં શિક્ષણ વિથ હોસ્ટેલ ફેસિલિટી સાથે કેવી રીતના મળશે, એની એક એક્ઝામ આવે છે। એ એક્ઝામ કેવી રીતના આપવી, ક્યારે આવે છે, કયા ધોરણમાં તમે એક્ઝામ આપી શકશો, કે આપની મોંઘી ફીસોથી રાહત મળશે અને ટોટલી ફ્રી ભણાવવાનું મળે। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને જો ફર્સ્ટ ટાઈમ તમે ચેનલમાં આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો શરૂ કરીએ કે જો તમારો બાળક ધોરણ 6 થી 12 સુધી ફ્રી ભણાવવું હોય, કયા ધોરણથી? ધોરણ 6 થી લઈને 12 ધોરણ સુધી એને ટોટલી ફ્રી ભણાવવું હોય તો જ આ તમારો વિડીયો કામનો છે। બીજી વસ્તુ, આ સેન્ટ્રલ ગવર્મેન્ટની સ્કૂલ છે, ભારત સરકારની પોતાની સ્કૂલો છે જેમાં ફ્રી છે, એ પણ ફીસ વગર, કોઈ પણ જાતની ફીસ નથી। પ્લસ એડિશનલ વાત કરીએ તો હોસ્ટેલ ફેસિલિટી સાથે છે જેની પણ કોઈ ફીસ નથી, વિથ હોસ્ટેલ ફેસિલિટી સાથેની સ્કૂલ છે। અને વાત કરીએ તો આ સ્કૂલનું નામ છે જવાહર નવોદય વિદ્યાલય। તમે ગૂગલમાં સર્ચ કરશો કે જવાહર નવોદય વિદ્યાલય વિશે તો એની એક લાઇન પર બધી જ ડિટેલ્સ તમને મળી જશે જવાહર નવોદય વિદ્યાલય વિશે, બરાબર? તો તમે તમારો બાળક જે પણ સ્કૂલમાં ભણતો હોય કોઈ ઇસ્યુ નથી, એ શહેરમાં ભણતો હોય, ગામડામાં ભણતો હોય, સરકારીમાં ભણતો હોય કે પ્રાઇવેટમાં ભણતો હોય તો પણ જવાહર નવોદય વિદ્યાલયમાં એ એક્ઝામ આપીને એન્ટ્રી લઈ શકે છે। ખાસ એટલું છે કે તમારો બાળક પ્રેઝન્ટમાં ધોરણ 3 થી લઈને 8 ધોરણ સુધી ભણતો હોવો જોઈએ। આ વિડીયો જ્યારે બને છે તમારી સામે છે તો પ્રેઝન્ટમાં એ ધોરણ 3 થી લઈને 8 ધોરણ સુધી હોવો જોઈએ। એટલે જે વર્ષે એ એક્ઝામ આપશે ત્યારે એ 5મામાં હોવો જોઈએ અથવા તો 8મામાં હોવો જોઈએ। કેવી રીતના વાત કરીએ થોડી ડિટેલ્સમાં, કે મેં તમને કીધું કે ધોરણ 6 થી 12 ધોરણ સુધી ફ્રી છે, તો એન્ટ્રી કોઈ પહેલાં બીજા ધોરણથી એન્ટ્રી નથી, આમાં એન્ટ્રી છે ફક્ત ને ફક્ત એક ઓપ્શન છે ધોરણ 5માં, કે 5માં જ્યારે તમારો બાળક ધોરણ 5માં હશે ત્યારે એની એક ફોર્મ ભરાશે। ફોર્મ ભરાયા પછી એની એક એક્ઝામ આવે છે, એ ધોરણ 5માં જ જ્યારે એક્ઝામ આપશે જાન્યુઆરી મહિનામાં જ, અને એક્ઝામ આપીને જો એ પાસ થાય છે તો ધોરણ 6 થી જવાહર નવોદય વિદ્યાલયમાં એનું એડમિશન થશે, એ પણ ટોટલી ફ્રી ધોરણ 12 સુધી। અમુક કેસોમાં એવું થાય છે કે છોકરાઓ ફેલ થઈ જાય છે, ધોરણ 5ની જ્યારે નવોદયની એક્ઝામ આવે છે તેમાં ફેલ થઈ જાય છે, તો એના માટે હજી એક ઓપ્શન આપવામાં આવે છે ધોરણ 8થી, કે ધોરણ 8થી એ એક્ઝામ આપીને, ધોરણ 8માં એક્ઝામ આપીને એ ધોરણ 9થી એન્ટ્રી લઈ શકે છે। એટલે ધોરણ 9, 10, 11, 12 એવી રીતના 4 વર્ષ માટે ફ્રી ઓફ કોસ્ટ એ ભણી શકે છે। તો આ ભારત સરકારની આ એક યોજના છે, સ્કૂલો છે, અને ભારતની જેટલા પણ 600+ જિલ્લાઓ છે એ બધા જ જિલ્લાઓમાં એક સ્કૂલ હોય છે। વિડીયો સુરતથી બની રહ્યો છે તો સુરતમાં પણ એક સ્કૂલ છે। એવી રીતના ગુજરાતમાં 33 જિલ્લા છે તો 33 જિલ્લામાં એક સ્કૂલ હોય છે, અને જેની દર વર્ષે ફિક્સ ટાઈમમાં જાન્યુઆરી મહિનામાં એક્ઝામ લેવાય છે, અને ટોટલી ફ્રી છે। તો એક્ઝામ જે હશે એ કોમ્પિટિટિવ એક્ઝામ હશે જેની સ્કૂલના સિલેબસથી મેચિંગ નથી થતું, 3 વિષયની એક્ઝામ હોય છે, બરાબર છે મિત્રો? તો 3 વિષયની એક્ઝામ હોય છે, અને આ એક્ઝામ પાસ થાય છે, મેરિટમાં આવે છે, તો પછી એને જે જિલ્લામાંથી એણે એક્ઝામ આપી છે એ જ જિલ્લામાં ધોરણ 12 સુધી ફ્રી ઓફ કોસ્ટ ભણવાનું છે વિથ હોસ્ટેલ ફેસિલિટી સાથે, એ પણ CBSE ઇંગ્લિશ મીડિયમ। હવે તમારો બાળક ગુજરાતી મીડિયમ હશે,
હિન્દી મીડિયમ પણ હશે ને ઇંગ્લિશ મીડિયમમાં પણ ભણતો હશે તો જવાહર નવોદય વિદ્યાલયમાં તમે એન્ટ્રી લઈ શકો છો. એ તમે ગુજરાતી મીડિયમ હોય, હિન્દી મીડિયમ હોય કે ઇંગ્લિશ મીડિયમ હોય, તમે એની એક્ઝામ આપી શકો છો. તો મિત્રો, આ વિડીયો જો તમને ગમ્યું હોય તો તમારા ફ્રેન્ડ સર્કલ, રિલેટિવને શેર કરશો અને ડિસ્પ્લેમાં તમને કોન્ટેક્ટ નંબર આપવામાં આવે છે તો એ કોલ કરીને તમે રૂબરૂ એડ્રેસ પર મુલાકાત પણ લઈ શકો છો. અને મુલાકાત લેવા માટે તમારે ફોન કરીને અપોઇન્ટમેન્ટ લેવું જરૂરી છે. ખાસ યાદ રાખજો, તમારો બાળક ધોરણ 3 થી 8માં જ ભણતો હોવો જોઈએ. ત્યાર પછી આમાં એન્ટ્રી નથી. સમજી લો કે કોઈનું બાળક ધોરણ 4માં છે તો 5મામાં આવશે ત્યારે એક્ઝામ આપશે, અને કોઈનું બાળક 7મામાં હોય તો જ્યારે 8મામાં આવશે ત્યારે એક્ઝામ આપશે તો એની એન્ટ્રી 9માંથી થશે. એટલે એન્ટ્રી ક્યાં છે? 6ઠ્ઠા ધોરણથી એન્ટ્રી છે અથવા તો 9મા ધોરણથી એન્ટ્રી છે. તો એક્ઝામ ક્યારે અપાશે? 1 વર્ષ પહેલાં અપાશે, 5મામાં અથવા 8મામાં. તો વધુ માહિતી માટે તમે ક્લાસીસનો સંપર્ક કરી શકો છો, જાણી શકો છો કેવી રીતના એક્ઝામ આવે છે, કેવી રીતના ડિટેલિંગ છે. અને નેક્સ્ટ વિડીયોમાં અમે તમને બતાવીશું કે એમાં કયો સિલેબસ આવે છે, કેવી રીતના સ્ટડી કરાય છે. આપણા યસ એકેડેમીમાં એના ઓનલાઈન અને ઓફલાઈન ક્લાસ જે ચાલે છે એ કેવી રીતના ભણાવવામાં આવે છે, જે સિલેક્શન થયા છે વિદ્યાર્થીઓને એ પણ તમને બતાવવામાં આવશે. તો વિડીયો જો તમને ગમ્યું હોય તો તમારા અન્ય મિત્રો, વાલીઓને શેર કરશો કે જેનાથી વધુમાં વધુ એનો લાભ લઈ શકે. અને મોંઘામાં મોંઘી ફીસ જે ઇન્ટરનેશનલ સ્કૂલો બતાવીને જે મોંઘામાં મોંઘી ફીસ લેવામાં આવે છે એ ઇન્ટરનેશનલ સ્કૂલો કરતાં પણ ટોપ લેવલનું એજ્યુકેશન આની અંદર આપવામાં આવે છે. એ તમે જોઈ શકો છો એના માટે. બરાબર છે મિત્રો? તો વધુમાં વધુ વિડીયો શેર કરજો.